મિત્રો, આજે ઘણા યુવક યુવતીઓના યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે, પરંતુ દરેક યુવક યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી. મિત્રો, ઘણા કિસ્સામાં તો લગ્ન માટેના માંગા જ નથી આવતા, તો કેટલાકમાં યુવક યુવતીઓને સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે. મિત્રો, એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત ગણવામાં આવે છે. તેથી જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય કે પછી દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતાપિતા, ભાઈ બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાને બદલે મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલ ઝડપથી લગ્નના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો થોડા જ સમયમાં ઢોલ ઢબુકશે અને શરણાઈના સૂર રેલાશે તેમજ લગ્નગીતો ગવાશે. મિત્રો, શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્રજાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે અને તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે. તો મિત્રો, આવો જાણીએ કે જે યુવક અને યુવતીઓના લગ્ન નથી થઈ રહ્યા અને તેઓને કોઈ ગ્રહ સંબંધી અડચણો આવે છે, તેઓએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા કયા ઉપાયો કરવા જોઈએ તે વિશે. 1. મિત્રો, જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. 2. મિત્રો, કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાની પાસે રાખવો, તેનાથી વિવાહ શીઘ્ર નક્કી થશે. 3. મિત્રો, સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ. સાથે જ યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ. 4. મિત્રો, તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે. 5. મિત્રો, દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો, તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલ્દી નક્કી થશે. 6. શનિવારે મિત્રો, વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે. 7. મિત્રો, એક જ બાજુએ શેકેલી 8 ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી અને શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું. 8. મિત્રો, કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો હલ્લો જમણા હાથની મધ્યમાં આંગળીમાં પહેરવો જોઈએ, જેથી વિવાહ ઝડપી નક્કી થશે. મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે જે પરિવારમાં કોઈ યુવતીના વિવાહ નથી થઈ રહ્યા તો તે ઝડપથી થઈ જાય તેવા ઉપાયો વિશે જાણવાના છીએ. તો મિત્રો, આજના વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ ભાગ 3 અવશ્ય લખજો, જેથી કરીને નવો વિડીયોને જલ્દી જ બનાવીને તમારા માટે મૂકી શકીએ. હર હર મહાદેવ.